વડોદરા શહેર ઝોન 3 પોલીસ વિભાગ દ્વારા લોન મેળો અને તેરા તુજકો અર્પણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। વડોદરા શહેરના પૂર્વ વિસ્તારના રાધિકા ભવન ખાતે ઝોન 3 પોલીસ વિભાગ દ્વારા એક વિશિષ્ટ કાર્યક્રમ લોન મેળો તથા તેરા તુજકો અર્પણનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। આ આયોજન ઝોન 3ના પોલીસ અધિકારી અભિષેક ગુપ્તા દ્વારા કરવામાં આવ્યું હતું। પાણીગેટ, વાડી, કપુરાઈ, માંજલપુર અને મકરપુરા પોલીસ સ્ટેશનની હદમાંથી મળી આવેલા મોબાઈલ ચોરી તથા અન્ય ચોરીના માલ ફરીવાર અર્પણ કરવા માટે આ કાર્યક્રમ યોજાયો હતો। 27થી વધુ ચોરીના મોબાઈલ ફોન, ચાંદીના દાગીના, રોકડ રકમ, એક્ટિવા તથા રિક્ષા જેવી ચીજો પરત સોંપાઈ ત્યારે ટોટલ એમાઉન્ટ 20 લાખ જેટલી પરત કરવામાં આવી હતી। લોન મેળા દ્વારા વ્યાજખોરોને ટાળી કાયદેસર રીતે લોન મેળવી શકાય તે માટે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં તમામ પીઆઈ તથા પીએસઆઈ અધિકારીઓ હાજર રહ્યા હતા। ચોરાયેલા માલમત્તા પ્રાપ્ત કરનાર લાભાર્થીઓ પણ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। આ કાર્યક્રમથી જાગૃત નાગરિકત્વ, પોલીસ સંપર્ક મજબૂત બનાવવો અને લોકોને આર્થિક ભ્રમમાંથી બહાર લાવવાનો હેતુ સ્પષ્ટ થઈ રહ્યો છે। હું કલાદર્શન 4 રસ્તા ઉપરથી સાંજના 8 વાગે જતી હતી ત્યારે કોઈ 2 જણ બાઇક ઉપર આવીને મારો અછોડો તોડી ગયા હતા અને માથા ઉપર, મોઢા પર અને માથા પર બધું બાંધેલું હતું એટલે હું જોઈ નથી શકી કે કોણ હતું, પણ બંને બ્લુ કપડાં પહેર્યા હતા। પરંતુ મને આ પોલીસ ઘણી મદદ કરી અને મને મારો અછોડો પાછો આપ્યો છે, એ બદલ હું ખૂબ ખૂબ આભાર માનું છું। आज रोज पाणीगेट पोलीस स्टेशन विस्ताરમાં પાણીગેટ, વાડી, કપુરાઈ, મકરપુરામાં ઝોન 3ના 5 પોલીસ સ્ટેશનને ભેગા કરી છે ત્યાં લોન મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું। ત્યાં બેંક અલગ વિવિધ બેંકના પ્રતિનિધિઓ આવેલા હતા, તેમના દ્વારા લોકોને જાગૃત કરવામાં આવ્યા। એ સિવાય બેંકના સ્ટોલ લગાવવામાં આવે છે જ્યાં એમને અલગ કઈ અવેલેબલ છે એ બાબત જાગૃતતા આપવામાં આવશે અને તેની સાથે સાથે લોકો જે અનઓર્ગેનાઇઝડ અને જે લાયસન્સ વિનાના જે લોન લીધનાર છે તેમની પાસેથી લોન લે છે અને જે લોનની માયાજાળમાં ફસાય છે તેમાં ન ફસાતા બેંક, સરકારી બેંકો, પ્રાઇવેટ જે ગ્રામીણ બેંક છે તે અને અન્ય લાયસન્સવાળા જે નાણાં દેનાર લોકો છે તેનો ઉપયોગ કરે અને ખોટી રીતે વધારે વ્યાજ આપીને તેઓ પોતાનું જે આર્થિક સુરક્ષા છે તે જોખમમાં ન મૂકે તે જાગૃતતા ફેલાવવા અર્થે આજ રોજ લોન મેળાનું આયોજન કરવામાં આવ્યું। સાથે સાથે તેરા તુજકો અર્પણનો બી પ્રોગ્રામ કરવામાં આવ્યો, તેમાં કેટલી રકમની વસ્તુઓ પાછી કરવામાં આવી? આજ રોજ તેની સાથે તેરા તુજકો અર્પણ પ્રોગ્રામનું પણ આયોજન કરવામાં આવ્યું જેમાં એક સોનાની ચેન પરત કરવામાં આવી છે। આ સિવાય અરાઉન્ડ 27 જેટલા મોબાઈલ પરત કરવામાં આવ્યા છે અને જે સાયબરની એમાઉન્ટ પરત કરવામાં આવી છે તે બધું મિલાવીને 20 લાખથી પણ વધુનો મુદ્દામાલ પરત આજ રોજ કરવામાં આવ્યો છે।